ઈપીસી રજિસ્ટ્રેશન એ એક્સપોર્ટ બિઝનેસનો ગ્રોથ અને ટ્રસ્ટ વધારવા માટે ઇમ્પોર્ટન્ટ છે, પણ આ રજિસ્ટ્રેશનની પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ કરવી અને સમજવી જરૂરી છે. જેમાં પહેલું છે ચૂઝ ધ રાઇટ ઈપીસી. તમારા પ્રોડક્ટ કેટેગરી પ્રમાણે કાઉન્સિલ પસંદ કરો. એક્ઝામ્પલ તરીકે હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટ માટે EPCH, એન્જિનિયરિંગ ગુડ્સ માટે EEPC એન્ડ એગ્રીકલ્ચર માટે અપેડા એન્ડ જેમ્સ એન્ડ જ્વેલરી માટે GJEPC. બીજું છે પ્રિપેર રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ. જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખો. કંપની પાન કાર્ડ, IEC કોડ એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ કોડ, GST સર્ટિફિકેટ, કંપની ઇનકોર્પોરેશન સર્ટિફિકેટ અને પ્રોડક્ટ પોર્ટફોલિયો. ત્રીજું છે ઓનલાઈન એપ્લિકેશન. EPCની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાઓ અને ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરો કે જેમાં પર્સનલ અને બિઝનેસ ડિટેલ ચોકસાઈથી આપો. ચોથું પે ધ મેમ્બરશિપ ફી. એન્યુઅલ મેમ્બરશિપ ફી ભરો અને આ ફી કાઉન્સિલ પ્રમાણે જુદી જુદી હોય છે. EPC ટીમ દ્વારા તમારી એપ્લિકેશન અને ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ થશે. અપ્રુવલ પછી તમારું મેમ્બરશિપ સર્ટિફિકેટ તમને ઈમેલ દ્વારા મળશે. તમારી આ એક્સપોર્ટ જર્નીની અંદર વધુ ડિટેલ મેળવવા માટે અમારા આ દેશી એક્સપોર્ટરના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.